નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં એક રાજકીય ઘટનાએ ભારે ચકચાર જગાવી છે। ડેડિયાપાડા પ્રાંત કચેરી ખાતે યોજાયેલ એટીવીટી આદિજાતિ વિકાસ કચેરીની સંકલન બેઠક દરમિયાન ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે મારામારી થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે। સંજય વસાવાએ ધારાસભ્ય ચેતર વસાવા પર મોબાઈલ ફોન અને કાચનો ગ્લાસ ફેંકવા, લાફા ઝીકવા અને ગોળી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર આક્ષેપો કર્યા છે, જેના પગલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે, જેમાં ચેતર વસાવાની ધરપકડ કરાઈ છે। ડેડિયાપાડા પ્રાંત કચેરીમાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં એટીવીટીની સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ ડેડિયાપાડા અને સાગબારા બંને તાલુકાઓમાં વિકાસના કામોનું આયોજન કરવાનું હતું। આ બેઠકમાં ધારાસભ્ય ચેતર વસાવા, ડેડિયાપાડા અને સાગબારા બંને તાલુકા પંચાયતના પ્રમુખો, બંને તાલુકાના ટીડીઓ, મામલતદારો, એટીવીટીના અધિકારીઓ અને અન્ય કમિટી સભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા। આ બેઠક દરમિયાન મારામારીનો બનાવ બન્યો હતો। આ મામલે આપ જિલ્લા પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ત્રણેય તાલુકાની કમિટીમાં બીજા બહારના વ્યક્તિઓનો વિરોધ કર્યો કે આ લોકો સામેલ ન થાય તેમાં બોલાચાલી થઈ હતી, જેમાં અમે ચેતરભાઈના સપોર્ટમાં એકઠા થયા છે। બીજી તરફ પોલીસે ધારાસભ્ય ચેતર વસાવાની અટકાયત કરી તેમને રાજપીપળા લઈ જવાની કાર્યવાહી હાથ ધરી હતી। આ દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું। આપના કાર્યકરોએ પોતાના નેતાની અટકાયતનો વિરોધ કર્યો હતો। આ રાજકીય ગરમાવા વચ્ચે ધારાસભ્ય ચેતર વસાવાએ પણ સામે પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવવાની માંગ કરી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ આ ઘટનાને મુદ્દો બનાવી જન સમર્થન એક કરવા આહવાન કર્યું છે, જે દર્શાવે છે કે આ મામલો આગામી સમયમાં વધુ રાજકીય રંગ પકડશે। આ મારામારી થવા પાછળનું સાચું કારણ શું હતું તે તપાસનો વિષય બન્યો છે। આજે ડેડિયાપાડા સાગબારાના ધારાસભ્ય આદરણીય ચૈતરભાઈ વસાવા સાહેબ અને આજે ડેડિયાપાડા તાલુકાનું એટીવીટીનું આયોજન હતું। તેમાં ડેડિયાપાડાના પ્રમુખશ્રી અને સાગબારાના પ્રમુખશ્રી અને પ્રાંત અધિકારી અને એમએલએ સાહેબ કમિટીમાં એટલા જ જણાવે તે છતાંય આ લોકોએ બીજા ડેડિયાપાડા તાલુકાના 3 નામો અને સાગબારા તાલુકાના 3 નામો અને બંને તાલુકાની 1.5 કરોડ જેટલી ગ્રાન્ટ થાય છે, પણ બીજા બહારના વ્યક્તિઓને જ્યારે ચૈતરભાઈ વસાવાએ વિરોધ કર્યો કે આ કમિટીમાં આ સભ્ય આવે નહીં, પરંતુ એમાં થોડું બોલવાનું થયું અને ઝપાઝપી થઈ। તેમાં ચૈતરભાઈ વસાવા સાહેબને અત્યારે ચૈતરભાઈ ફરિયાદ આપવા આવ્યા અને ત્યાંથી અત્યારે પોલીસ સ્ટેશનથી બહાર નીકળવા નથી દેતા। હજુ સામેની પાર્ટીએ ફરિયાદ હજુ આપી નથી, પરંતુ આ નર્મદા જિલ્લાની પોલીસ જે તાનાશાહી પોલીસ અત્યારે એમનું રૂપરંગ દેખાડવાનું ચાલુ કર્યું છે। એના માટે અમે કાર્યકરો સૌ ભેગા થયેલા છે અને સમાજને પણ આહવાન કરીએ છીએ કે દરેક વ્યક્તિઓ આગેવાનો ડેડિયાપાડા પહોંચે।